કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળખી, આવી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળખી. એ કોણ હલાવે પીપળી, કોણ હલાવે લીમડી, આ ભાઈની બેની લાડકી ઈ ઝુલાવે પીપળી. હે ભગવાન, મારો ભાઈ હો વરાનો થયો, હજી છે ને આને 60 વરા જીવાડજો. 60 વરા કાંઈ થવું જ ન જોઈએ. હા એ છોડી ઊભી રે. આ તારે ભાઈ નથી અને આ રાખડી બાંધવા કેને જાત? એ મેઘા બાપા, મારે હગો ભાઈ ન હોય તો શું થઈ ગયું? ગામમાં જેટલા છોકરા છે એ મારા ભાઈ સમાન જ છે. હું એમને રાખડી બાંધી દઈશ. હા જા આપણે આજ મજો પડી ગયો. એ ડોહા, શું મજો પડી ગયો? મારા રોયા, તને ડાયાબિટીસ છે, જો પેડા ખાઈશ તો મરી જાય. અરે ન મરું, હું બધા ખાઈ જાય. તો શું કરું આ ડોહાનું? ગઢો છો તો નાના છોકરા જેવો છે. જવા દે. હે ટીટિયા, ગાડી ઊભી રાખતો. મારામાં કોકનો ફોન આવે હે. હલો, હા બોલો. તમે ઉપાધિ કરો માં, તમારી આ 10 છોકરી પકડીને અમે પોગાડી દઈશું. હા સારું, હાલો. ઓ ટીટિયા, કર્યા, મારી વાત સાંભળો. આજ આપણે દુબઈ 10 છોકરીઓ પકડીને પોગાડવાની છે અને આજ છે રક્ષાબંધન. હારી છોકરીઓ રહીને એના ભાઈને રાખડીઓ બાંધવા જાતી હોય છે. રસ્તામાં છે આપણને છોકરીઓ દેખાય તો એને ઉપાડી લેવાની છે, મૂકવાની નથી. બરોબર? હાલો, જવા દો. જવા દે. સાંભળો, આજ રક્ષાબંધન છે અને આપણા ગામની કેટલી છોકરીઓ એવી છે કે મારી દીકરી ભૈલા કરીને રાખડી બાંધી જાય. રાખડી બાંધે એટલે આપણે તો 100 રૂપિયા દેવાની. ભલે આજ આવે, એકય રાખડી ન બંધાવીએ. બંધાવતા નહીં એકય. મારી દીકરી એમ કરીને પૈસા લેવા આવે. એ ભાઈ, એ ભૈલા, હું છે ને તને રાખડી બાંધી દઉં, લાય. એ મારે ના બંધાયો, અમને ખબર છે એમ કરીને તમે પૈસા લેવા આવો હો. આજ વેતી થતા કોકને બાંધી દીધી બીજાને. એ ના, પૈસાની વાત નથી, લાઈને બાંધી દઉં. એટલે તને ના પડીને અમારે ન બંધાવી. હવે દીધા ભૈલા, લાય તને રાખડી બાંધી દઉં. એ તું તો ઊભો રે ભાઈ. આમ તો જો આ બધા કેવા છે, કોઈ મારી પાસે રાખડી નથી બંધાવતા. એ મારે પૈસા નથી જોતા, મારી પાસે રાખડી બંધાવી લો.
હે ભગવાન, તમે મને એકય ભાઈ આપ્યો નથી. તમે જો મને ભાઈ આપ્યો હોત ને તો મારે બીજા વાહે રાખડી બાંધવા રખડવું ન પડે. હવે હું કોને રાખડી બાંધીશ? હે ભઈલા, મેં તને બે બોનુએ રાખડી તો બાંધી દીધી. હવે અમારે તારી જરૂર પડે તો તું મારી રક્ષા તો કરીશ ને? હા બોનુ, તમારો ભાઈ જ્યાં સુધી જીવે હે ને ત્યાં સુધી તમારી રક્ષા કરી. તમારો વાળે વાંકો ન થવા દો. ગાડી ઊભી રાખ, ગાડી ઊભી રાખ. આ રહ્યો શિકાર, ઉતરો અને બે ભાઈઓને ઉપાડી લ્યો. ભઈલા મારી રક્ષા કર. ભઈલા આજ મારે ભય નથી ને એટલે આવું મારી હારે થાય છે. મારે કોને રાખડી બાંધવી? એ ગાંડા, તું કેમ રોવેશ? તારી કોઈ બેન નથી, તારી રાખડી બંધાવી છે એટલે તું રોવેશ. આ ગાંડાની બેન નથી અને મારે કોઈ ભાઈ નથી. મને લાગે છે કે આ ગાંડાને ભગવાને જ મોકલો છે. એ ગાંડા, એક કામ કર, તું આય આય, હાલ હું તને રાખડી બાંધી દઉં. બેસ બેસ. આજથી છે ને તું મારો ભાઈ હો. આજ હું તને રાખડી બાંધું. લાય હાથ લાય. મારો વીરો. જો મેં તને રાખડી બાંધી દીધી. હવે તારી બેન છે અને મારી ભાઈ છે. લે પેડો ખા, પેડો. હવે છે ને તું રોતો નહીં હો. હું છે ને તને કાયમ મારા ઘરે હારું હારું ખાવાનું બનાવી અને તને દેવા આવીશ હો. એ ગાંડા, મને ખબર છે કે તારી પાસે છે ને મને દેવા માટે કાંઈ નથી, પણ છે ને મારે કાંઈ જોતું નથી. મને ભાઈ મળી ગયો ને એ જ મારા માટે બહુ છે. અત્યારે છે ને મારે મોડું થાય છે, હું ઘરે જઈ અને મારે કામ છે, એટલે પછી હું તને ખાવાનું બનાવીને દેવા આવીશ હો. ગાયો ખા, ગાયો ખા. રાખતો. કોનો ફોન આવ્યો અત્યારે? આ તો મોટા સાહેબ. હા મોટા સાહેબ. હે ક્યારે? અત્યારે? હા તે વાંધો નહીં, અમે સાહેબ જ છીએ. આજે રક્ષાબંધન છે ને, તે મારા દીકરા એનો ફાયદો ઉઠાવી અને ઓલા સોડિયું પકડવાવાળા આવે ને, એ સોડિયું પકડવાવાળા ગામમાં આવી ગયા હે. હા, અને એક સોડિયું પકડી લીધી. ત્યાં જવું પડશે કાંઈ કા. મારા દીકરા આજ રક્ષાબંધનનો ફાયદો ઉઠાવીને આ ગયા હે. જાવા દેખાય કા. બધાયના સોચરા કાઢવા પડશે. જાવા દેખાય કા. આજ હું છે ને બહુ ખુશ છું. આજ મને ભાઈ મળી ગયો અને આજ મને ભાઈ મળી ગયો ને દુનિયાની બધી ખુશી મળી ગઈ મને. ગાડી ઊભી રાખ, ગાડી ઊભી રાખ. આમ જવો, હારો શિકાર થાય છે, ઉપાડી લ્યો. મૂકી દે મને. પહેલા બચાય, પહેલા બચાય.
બચાવ પહેલા બચાય બચાવ પહેલા બચાય આ કોણ હે આ મારો ભાઈ છે આવો પહેલા બચાય મને એને એક પાટું નાખો એટલે ભાઈ જાય એક દી મારો એની માને મારા માણસ કાયલ કર્યા ઉભો મત તારી માને પહેલા હું છું તને આ ભગવાન કે ભાગો આયા તે પહેલા ભગવાન કાઈ પહેલા હું થયું તને સમજો તો કેટલું બધું વાગ્યું છે પહેલા તને આજ મારો ભાઈ છે ને મારા ભાઈ આપણને બધ્યુંને બચાવી લીધી આજ મારો ભાઈ નો હોત ને તો આપણને ગુંડા પકડીને લઈ જાત તારી માને આર્યો પકડવા વાળો પકડી જા એ સાહેબ મારો માં ઈને એ સાહેબ ઈ પકડવા વાળો નથી એને તો અમને બચાવ્યું છે બધ્યુંને પકડવા વાળા તો આમ ગુંડા ગાડી લઈને ભાગી ગયા તો આ કોણ છે ઈ મારો ભાઈ છે આવો ભાઈ હા સાહેબ આ મારો ભાઈ છે મારે એકય ભાઈ નતો ને અને ગામમાં કોઈ છોકરા મારી પાસે રાખડી નતા બંધાવતા એટલે મેં આને ભાઈ કરી લીધો અને આને રાખડી બાંધી અને મેં આને ભાઈ કર્યો ને તો આને અમને બધ્યુંને બચાવી હે હા હા સાહેબ આ વાત હાચી છે મારો એક ભાઈ હતો અમે બે બોનું હાલી જતી હતી તાળી સાપ હતો મોટી મોટી મૂછું હતી અમને મારો રહ્યો મેકીને વઈ ગયો અને આને અમને બસાવી લીધી હે હા તારો હગો ભાઈ તને મૂકીને ભાગી ગયો અને આને તને બસાવી હા અરે બાપ રે વાહ વાહ આમ જો તો આટલું લાગી ગયું હે હગો ભાઈ બોલો મૂકીને ભાગી ગયો અને આ અત્યારે ભાઈ બનાવ્યો એને આ બધું બસાવી શાબાશી તાળી પાડો ઓય શાબાશ ઓય હવે એક કામ કરો આને બહુ લાગી ગયું હે અને તું દવાખાને લઈ જા અને અમે રહ્યા ને અમે એને પકડી આવી યા કાને જાવ જી એ ના ભઈલા તારે નથી જાવું ઈ કેસે હું આવું પકડવા એમ કેસે તારે ન થાવું તને લાગ્યું છે તું દવાખાને જા હે બોલો આટલું બધું લાગ્યું છે અને તોય આ દેખાડવા આવે છે આને મરવાની પરવા નથી શાબાશ એક કામ કરો તારે આવું જ છે તો લઈ લો હાલો તમે જાઓ ઘરે એમ એને આમ જો ઓલાને પકડીને પછી દવાખાને લઈ જઈશું હો હા સાહેબ દવાખાને લઈ જાયજો મારા ભાઈને એમ તો હિંમત વાળો છે લોટકો છે હાલો ગાડી ભાઈ જા જાઓ તે કાંઈ આખા નહીં જાવ હોય જાઓ દે ઉપાધિ કરતા નહીં ગાડી હા સાહેબ આજ મારો ભાઈ હતો ને તો આપણે બચી ગયું હઠ મારો ભાઈ હાજો થઈને પાછો વી આવે હાલો આપણે હાલો ઓ બાપા એની મને માર્યા આપણને બોલો એ પોલીસ ભાગો એલા પકવાડો સાહેબ ઉતરો છો ઉતાર ન કર હાથ ભાંગું છું ઉતાર ન કર હમણાં આમ તો ઉતરો આરામ લઈ લો બધા લઈ લો આગળ આવો આવી આય ઉભો રહે ભાગતી નું નાય મારા દીકરા બોલો રક્ષાબંધન નો કાયદો ઉઠાવીને ગામમાં જઈને છોકરીઓ પકડાવી આયા તમને એમ કે નહીં પકડાવે એ તો ભાગી જ જાત પણ સારું તો આ ગાંડાએ કર્યું કેવાય ગાંડા તારા લીધે આ પકડાના હરામીના પેટના
સાહેબ ઉભા રહ્યો. અમને 5 રાજ્યની પોલીસ પોતે છે, કોઈ અમે કોઈ દી હાથમાં ન આયા. એના ગાંડાએ અમને પકડાઈ દીધા. બોલો. ગાંડો નથી, ગાંડા તો તમે છો. ગાંડી તો આ દુનિયા છે. ઓલી સોડીનો હગો ભાઈ મોટી મુઠ્ઠી વાળો મૂકીને ભાગી ગયો. અને આમ જોવા હરખું ખાવા નથી જતું, શરીરમાં લોહી નથી. હજી અત્યારે એની બેને રાખડી બાંધી અને અત્યારે જ રક્ષા કરી નાખી. સાબાસ ગાંડા સાબાસ. સમજો, આ વાત હું ઉપર કરીશ ને મોટા સાહેબ ને એટલે તને ઇનામ આપશે. હો જોતું ને તારે ઇનામ. હા એમ અમારે હારી આવજે. હલો જેલમાં આવે. આખી જિંદગી જેલમાં જવાનું. હાલો સાહેબ ઉભા રહ્યો. આજીવન કેદની સજા. અરે બાપરે. સાહેબ ઉભા રહ્યો. અમને જેલમાં પછી લઈ જજો. પેલા તો હે ને આ ગાંડાને અમારે શાબાશી આપી છે. ગાંડા અહીંયા તું અહીંયા ભાગવું નથી મારા ભાઈ. તે અમને કેવા વસોડ્યા. તું અહીંયા શાબાશ ગાંડા તું શાબાશ. કેવો હિંમત વાળો છો. હે આમ જોવો 1.5 ફૂટ્યો કે અને અમને 3 ને પહોંચી ગયો. એની બેનની રક્ષા કરી. શાબાશ. સમજો એની ભાષા સમજો. હું સમજો કે આ રાખડી બાંધવા વાળીને કોઈ અડેરીને કાપી નાખો. હાલો લઈ લો અને જેલમાં અને આ ગાંડાને દવાખાને લઈ જાય. હાલો